સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ઝેર પીરસતા કાળો કારોબાર કરનારા નરાધમો પર બીકે ન્યૂઝ ચેનલનો ધારદાર પ્રહાર। આખરે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલું ફૂડ વિભાગ કાયદાનો સિકંજો કસવા દોડતું થયું। અડેરણ તરસંગ ગામે રસ્તાના પ્રશ્ને તંત્રના અસંવેદનશીલ વલણ સામે ગ્રામજનોનો ભભૂકતો આક્રોશ। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પણ કાયમી ઉકેલ ન આવતા 12 ઓગસ્ટે મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલની સજ્જડ ચીમકી। ધાનેરામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી બાદ પણ કાગળ પર કામગીરી અટકી પડતા યુવા પેઢીમાં વ્યાપ્યો ભારે આક્રોશ। નેતાઓએ વાહવાહી લોક્યા બાદ ફાઇલો દફતરે દબાતા ધાનેરાના વિદ્યાર્થીઓએ રાજકીય આગેવાનો પાસે માગ્યો ખુલાસો। પાલનપુરમાં કરોડોના ન્યૂ બસ પોર્ટમાં તૈયાર થયેલા સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોથી તાળા મારેલી હાલતમાં ધૂળધાણી। એસટી કર્મચારીઓ ભાડાના મકાનમાં ખિસ્સા ખાલી કરવા મજબૂર બનતા તંત્રની કાર્યક્ષમતા સામે ઉઠ્યા ગંભીર સવાલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં નકલી ઘી બનાવતા વેપારીઓ સામે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશની ધારદાર અસર જોવા મળી છે અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું ફૂડ વિભાગ આખરે હરકતમાં આવ્યું છે। રાજકીય આગેવાનો કે સ્થાનિક તંત્રના મૌન વચ્ચે રાજ્ય સરકારના કડક વલણ બાદ બનાસકાંઠાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હવે નકલી ઘીના આ સોદાગરોને ઝડપી પાડવા માટે દોડતું થયું છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે તંત્રના અધિકારીઓ યોગ્ય જગ્યાએ દરોડા પાડવાને બદલે અન્ય સ્થળોએ ફાંફા મારી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। બીકે ન્યૂઝ ચેનલ છેલ્લા 10 દિવસથી પુરાવા સાથે આ દૂષણ ચલાવતા 10 લોકોના નામ અને સરનામા સતત જાહેર કરી રહી છે, છતાં ફૂડ વિભાગની ટીમો હજુ સુધી આ ચોક્કસ સરનામે પહોંચવામાં નિષ્ફળ રહી છે। જો આ નરાધમોની વાત કરવામાં આવે તો ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડથી નકલી ઘી બનાવતો સંજય અમૃતલાલ સક્રિય છે। તે જ રીતે જીઆઈડીસીમાં રિંકુ ગેસની સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડના નામે નકલી ઘીનું કારખાનું ચલાવે છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડ હેઠળ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે। જૂના ડીસા રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય બ્રાન્ડથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો છે। આ ઉપરાંત રાહુલ રતિલાલ મોદી સ્વાસ્વત બ્રાન્ડથી અને જીઆઈડીસીમાં નિખિલ મંડપની બાજુમાં જિગ્નેશ જગદીશ મોદી ગાય બ્રાન્ડનું ઘી બનાવીને વેચી રહ્યો છે। જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડથી આ ધંધો ચલાવે છે। તો માલ ગોડાઉન રેલવે સ્ટેશન વિસ્તારમાં પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડ તથા અશ્વિન મોદી માવજત બ્રાન્ડ હેઠળ નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યા છે। આ સિવાય રેશાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરી રહ્યો છે। સતત અહેવાલોને પગલે આ તત્વો હવે વધુ ચાલાક બની ગયા છે, પરંતુ તેમનું ગેરકાયદે ઉત્પાદન હજુ પણ બંધ નથી થયું। પ્રજાના સ્વાસ્થ્ય સાથે ઝેર પીરસતા આ ભેળસેળિયા તત્વોને ઝડપી પાડવા માટે ફૂડ વિભાગે પોતાની જૂની પદ્ધતિઓ છોડીને પોતાની મોડસ ઓપરેન્ડી અને બાતમીદારોનું નેટવર્ક તાત્કાલિક અપડેટ કરવું પડશે, જેથી આ 10 નામો પર કાયદાનો સિકંજો કસાય અને જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડનો અંત આવે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે ભાભરની ખારાસીમમાં 11 વર્ષ અગાઉ લૂંટના ઈરાદે મિત્રની કરપીણ હત્યા કરનારા 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે।
વાવ થરાદ વિસ્તારના દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે હત્યા અને લૂંટના ચર્ચાસ્પદ ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2015માં ભાભર ગૌશાળામાં નોકરી કરતા ભરત રબારી નામના યુવકની તેના જ મિત્રો દ્વારા દગાથી હત્યા કરવામાં આવી હતી. આરોપી નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડે લૂંટ આચરવાના ઈરાદે ભાભરના ખારા ગામની સીમમાં લઈ જઈને છરી અને ધોકા વડે નિર્મમ રીતે છાતી અને શરીરના ભાગે ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી તમામ પુરાવા એકત્રિત કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. દિયોદર કોર્ટમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ ડીવી ઠાકોરે તમામ સાક્ષીઓ અને ટેકનિકલ પુરાવાઓને આધારે કડક સજા માટે ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે તમામ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓ નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજ્જડ સજા સંભળાવી હતી. એડિશનલ સેશન્સ જજે બંને હત્યારાઓને આજીવન કેદની સજા સંભળાવતા જ કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ કેસમાં તારીખ 22/6/2015ના રોજ આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પોટી વિક્રમસિંહ બચુભા રાઠોડ અને બીજા આરોપી તે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ બંને ભાભર જૂનાના આ બંને આરોપીઓ ભેળા મળી અને એક લૂંટ કરવાની યોજના બનાવે છે. અને ત્યારે નરેન્દ્રસિંહે કહેલ કે મારો એક મિત્ર છે ભરતભાઈ રામાભાઈ રબારી અને ગૌશાળામાં રહે છે, એને એક સોનાનો દોરો છે, એની પાસે પૈસા છે, એટલે આપણે તેને લૂંટી લઈએ. એટલે બંને જણા યોજના કરી અને ભરતના ઘેર અહીંથી રિક્ષા લઈને ત્યારે એની માએ ઓળખે છે બંને આરોપીઓને. અને આ આરોપીઓ ભરતને ખારા ગામના તળાવ દરિયા તળાવ પાસે લઈ જઈને છરી અને ધોકાથી મારે છે. ત્યારે મરનાર તે જગ્યાએ મરી જાય છે ભરત. અને ભરતની લાશને વરખડાના એક ઝાડ નીચે મૂકી અને સોનાનો દોરો લકી અને કુલ એવો મુદ્દામાલ 28,500નો લૂંટી લઈ અને આ નાસી જાય છે. આ ગુનાની તપાસ એપી ચૌધરીએ કરેલી અને મુદ્દામાલ સાથે આરોપીને પકડેલા અને લાગતા વળગતા શાહીદોના નિવેદનો લીધેલા અને આ ગુનાનો ચાર્જશીટ કરતા તારીખ 8/8/26ના રોજ દિયોદર સેશન કોર્ટના એડિશનલ સેશન જજ શ્રી આર.ડી. પાંડે સાહેબે ઇપીકો કલમ 302ના ગુનામાં આજીવન કારાવાસની સજા અને ₹5,000 દંડ કર્યો. આ કેસમાં બે આરોપીઓ હતા. એક નરેન્દ્રસિંહ ઉર્ફે ભોટી વિક્રમસિંહ બચુભા રાઠોડ ને બીજો આરોપી છે અજીતસિંહ ઉર્ફે ટીકુ જીતુભા રાઠોડ, બંને ભાભર જૂનાના હતા. અને મરનાર જે છે ભરતભાઈ રામાભાઈ એ જાસનવાડાનો હતો અને ભાભર ગૌશાળામાં નોકરી કરતો હતો. કોર્ટના આ ચુકાદાથી પીડિત પરિવારને 11 વર્ષે ન્યાય મળ્યો છે. સાથે જ આવા ગંભીર અને દગાબાજ ગુનાઓ આચરતા અસામાજિક તત્વોમાં કાયદાનો ભય સ્થાપિત થશે. ગંગારામ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, દિયોદર. દાંતીવાડાના લોડપા નજીક ઇકો કાર અને દૂધના ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘવાઈ નીપટ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા લોડપા નજીક આજે એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને દૂધના ટેન્કર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો પતરાનો બુકડો બોલી ગયો હતો, જ્યારે ટેન્કરમાંથી દૂધ રોડ પર રેલાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર ઘટનામાં ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને નાના મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ દાંતીવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માર્ગ પર સર્જાયેલા આ ગોજારા અકસ્માતને પગલે લોડપા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. વાવ થરાદ વિસ્તારમાં માનવતા અને ફરજ પરસ્પર વણાઈ ગયાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં થરાદ ફાયર બ્રિગેડ અને ગૌરક્ષકોએ
સંયુક્ત ઓપરેશન હાથ ધરી તળાવમાં ખાબકેલી ગાયનો આબાદ બચાવ કર્યો છે. થરાદ તાલુકાના મલુપુર ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળાની બાજુમાં સ્થિત તળાવમાં એક ગાય અચાનક લપસી જતા ઊંડા પાણી અને કાદવમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પરની ગંભીર પરિસ્થિતિ અને તળાવના લપસણા કિનારાને જોતા ફાયર બ્રિગેડે શેણલ ગૌરક્ષક ટીમને પણ સાથે રાખીને સંયુક્ત રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તળાવમાં કાદવ કીચડનું પ્રમાણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી અત્યંત જોખમી હતી, પરંતુ ફાયરના જવાનો અને ગૌરક્ષકોએ પોતાના જીવની પરવા કર્યા વગર ભારે મહેનત કરી હતી. સંપૂર્ણ સાવધાની અને શ્રેષ્ઠ ટીમવર્કનું પ્રદર્શન કરીને આખરે ગાયને સુરક્ષિત રીતે તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં ગાયને કોઈપણ જાતની ઈજા થઈ ન હતી. સહી સલામત રેસ્ક્યુ કર્યા બાદ ગાયને ગૌશાળાના સંચાલકો અને સ્વયંસેવકોને સોંપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક ગૌરક્ષકોની આ ત્વરિત કામગીરી તથા પશુપ્રેમની મલુપુર સહિત સમગ્ર થરાદ પંથકમાં ભારે સરાહના થઈ રહી છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી જૈન દાદાવાડીના ગુરુ મંદિરમાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી દાનપેટીમાંથી આશરે 10,000 રૂપિયાની રોકડ રકમની ચોરી આચરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઓગળ પંથકના મુખ્ય મથક થારા ખાતે આવેલા પ્રસિદ્ધ જૈન દાદાવાડીમાં ગુરુ મંદિર આવેલું છે. ગત તારીખ 9 ઓગસ્ટ 2026ને રવિવારની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ ગુરુ મંદિરના દરવાજાનો હાલગરાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં રહેલી દાનપેટીને નિશાન બનાવી હતી અને તેને તોડીને અંદર રહેલી આશરે 10,000 રૂપિયા જેટલી રોકડ રકમ ચોરીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સોમવારે સવારે જ્યારે મંદિરના પૂજારી નિત્યક્રમ મુજબ પૂજા અર્ચના કરવા માટે આવ્યા ત્યારે મંદિરનો દરવાજો ખુલ્લો અને દાનપેટી તૂટેલી હાલતમાં જોઈને ચોંકી ઉઠ્યા હતા. ચોરી થઈ હોવાની જાણ થતાં જ પૂજારીએ તાત્કાલિક દાદાવાડીના ટ્રસ્ટી જીતુભાઈ ધાણધારાને આ બાબતની જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જીતુભાઈ ધાણધારા તેમજ અન્ય આગેવાન પ્રકાશભાઈ તાબડતોબ દાદાવાડી ખાતે દોડી આવ્યા હતા અને સ્થિતિ જાણીને થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ થરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પંચનામું કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મંદિર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરીને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે સવારે અમારો પૂજારી વહેલા 6:30 વાગે આવ્યો ત્યારે અમને જાણ કરી અમારું જે ગુરુ મંદિર છે એનો બારણાનો આખો નચુકો તોડી નાખ્યો, અંદરનું આખું ભંડારનું બારણું કાઢી નાખ્યું અને અંદાજિત 10,000 રૂપિયાની રકમ લઈ ગયા એવું લાગે છે અને એને અમે જાણ કરવા માટે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ. પવિત્ર ધાર્મિક સ્થળમાં થયેલી આ ચોરીના બનાવને પગલે જૈન સમાજ સહિત સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે થરા પોલીસ વહેલી તકે આ ચોરીનો ભેદ ઉકેલી ગુનેગારોને સલાખો પાછળ ધકેલે તેવી માંગ ઉઠી છે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ. વાવ-થરાદ જિલ્લાની આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરી આવી છે અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના થરાદ સ્થિત આનંદનગર કોલોની ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગર બહેનોની એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાવ અને થરાદ તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે સરકાર દ્વારા કોઈ સકારાત્મક ઉકેલ ન લાવવામાં આવતા બહેનોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી છે કે તેમને માનદ વેતનના બદલે પૂરતું અને યોગ્ય વેતન આપવામાં આવે તથા તેમને સરકારી કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે. આ ઉપરાંત આરોગ્ય અને અન્ય સરકારી કામગીરીનો વધારાનો બોજ તેમજ ઓનલાઈન કામગીરીમાં પડતી ટેકનિકલ સમસ્યાઓને કારણે બહેનો ભારે હાલાકી ભોગવી રહી છે. આ ઓનલાઈન કામગીરી અને વધારાના કામકાજમાંથી મુક્તિ આપી યોગ્ય નિર્ણય લેવાની પણ માંગ કરાઈ છે. બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમની વાજબી અને ન્યાયી માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કામગીરીથી અળગા રહીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તો મેઇન એ છે કે માનદ વેતન બિલકુલ ન જીવું છે. એ અમારી બહેનોને સરકારી કર્મચારીના લાયક છે ને સરકારી કર્મચારી ગણો. જે સરકારી કર્મચારીનું કામ નથી એના કરતાં 3 ગણું કામ અમારી આંગણવાડી વર્કરો કરે છે. તો અમારું માનદ વેતન દૂર કરી સરકારી કર્મચારી જાહેર કરો અને હાઈકોર્ટના હુકમનું નહીં તો પાલન કરો. જે સુપ્રીમ કોર્ટમાં કેસ મૂક્યો છે એ વાપસ લો
અને અમારી આંગણવાડી બહેનોને ન્યાય આપો. આજે દેશવ્યાપી જે જેલ ભરો આંદોલન છે એના સમર્થનમાં આંગણવાડી કર્મચારી સભામાંથી ચંપાબેન પરમાર આંગણવાડી કર્મચારી સભાના પ્રમુખ તરીકે હું આ જે જેલ ભરો આંદોલન છે એને હું સમર્થન આપું. આજે અમે રાષ્ટ્રવ્યાપી જે હડતાલ છે એના સમર્થનમાં અમે તમામ વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ, માસીએલ ઉપર છીએ. અમારી એક જ માંગ છે કે સરકારશ્રી અમારા માનદ વેતનમાં વધારો કરે. ગુજરાત હાઈકોર્ટે જે અમને વધારો આપ્યો છે, સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, તો અમારી નામદાર સરકારને વિનંતી છે કે કેસ પાછો લે, અમને બહેનોને માનદ વેતન પૂરું આપે, એટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી છે. અત્યારે શું કાર્યક્રમો છે? અત્યારે અમે સરકારે જે આજે રાષ્ટ્રીય સમર્થન આપવા માટે અમે બધી વાવથરા જિલ્લાની બહેનો ભેગા થયા છીએ. આંગણવાડી કાર્યકર્તા બહેનોના આ આક્રોશ બાદ હવે સરકાર અને તંત્ર તેમની માંગણીઓ પ્રત્યે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અડેરણ તરસંગ ગામે રસ્તાના પ્રશ્ને તંત્રના અસંવેદનશીલ વલણ સામે ગ્રામજનોનો ભભૂકતો આક્રોશ. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પણ કાયમી ઉકેલ ન આવતા 12 ઓગસ્ટે મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલની સજ્જડ ચીમકી. ધાનેરામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી બાદ પણ કાગળ પર કામગીરી અટકી પડતા યુવા પેઢીમાં વ્યાપ્યો ભારે આક્રોશ. નેતાઓએ વાહવાહી લોક્યા બાદ ફાઇલો દફતરે દબાતા ધાનેરાના વિદ્યાર્થીઓએ રાજકીય આગેવાનો પાસે માગ્યો ખુલાસો. પાલનપુરમાં કરોડોના ન્યૂ બસ પોર્ટમાં તૈયાર થયેલા સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોથી તાળા મારેલી હાલતમાં ધૂળધાણી. એસટી કર્મચારીઓ ભાડાના મકાનમાં ખિસ્સા ખાલી કરવા મજબૂર બનતા તંત્રની કાર્યક્ષમતા સામે ઉઠ્યા ગંભીર સવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામે રસ્તાના પ્રશ્ને બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તંત્રે હિલચાલ તો કરી, પરંતુ કાયમી ઉકેલ ન આવતા આખરે કંટાળેલા ગ્રામજનોએ આગામી 12 ઓગસ્ટથી મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા અડેરણ તરસંગ ગામનો રોડ રસ્તાનો વિકટ પ્રશ્ન છેલ્લા 3 મહિનાથી વણ ઉકેલાયેલો પડ્યો છે. આ વિસ્તારના લોકો કાદવ કીચડથી ભરેલા માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ચોમાસાની ઋતુમાં ગામ લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર તાબડતોબ દોડતું થયું હતું અને અસ્થાયી રૂપે રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો, પરંતુ પરિસ્થિતિ આજે પણ એનાને જ મોડ પર આવીને ઊભી રહી ગઈ છે.
રસ્તાની કાયમી અને સુદૃઢ સુવિધા ન મળવાના કારણે અડેરણ તરસંગના ગ્રામજનો ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. જ્યારે સ્થાનિકો આ ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા સરકારી અધિકારીઓ પાસે પહોંચ્યા ત્યારે તેમને અત્યારે તમારી રીતે કરી લો જેવો અસંવેદનશીલ અને ગોળ જવાબ આપીને કાઢી મૂકવામાં આવ્યા હતા. અધિકારીઓના આવા બિનજવાબદાર વલણથી કંટાળીને હવે સમગ્ર ગામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કર્યો છે. ગામના તમામ લોકો એક સૂરે આગામી 12 ઓગસ્ટ 2026ના રોજ દાંતા મામલતદાર કચેરી ખાતે એકઠા થઈને ધરણા પર બેસશે અને ભૂખ હડતાલ શરૂ કરશે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવારની રજૂઆતો અને ધક્કા ખાધા પછી પણ તંત્રના કાન પર જૂ નથી સરતી, જેથી હવે લડત સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નથી. અને ત્રણ એક મહિનાથી રસ્તાની મેટર ચાલતી હતી. એ ટીડીઓ સાહેબ અને અધિકારી પોલીસ પણ આવી અને બધું ખોલવરાયું છે, પણ પાછું સામેવાળાએ રસ્તો બંધ કરી દીધો છે. અમે લોકો ટીડીઓ સાહેબને મૌખિક રજૂઆત કરી, એમને ગોળ ફેરવવાની વાત કરી. એટલે અમે મામલતદાર સાહેબમાં અરજી આપી છે કે ભાઈ આ 24 કલાકની અંદર જો રસ્તો કાયદેસર મેટલ નહીં નખાય તો અમે લોકો મામલતદાર સાહેબમાં જઈ અને પરિવાર સાથે 30 ઘરોનું પરિવાર સાથે મામલતદાર સાહેબની આગળ કચેરીમાં ધરણા ઉપર બેસ્યું. આ અમારી રજૂઆત છે. છેલ્લા 3 મહિનાથી અડેરણ તરસંગ ગામના લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે. રસ્તાની બિસ્માર હાલતના કારણે નાના બાળકોને દરરોજ કાદવ કીચડમાંથી ચાલીને શાળાએ ભણવા જવું પડે છે, જેમાં અવારનવાર બાળકો લપસી પડવાના બનાવો પણ બને છે. આ સિવાય જો ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે કે એમરજન્સી ઊભી થાય તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે વાહન આવી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર અધિકારીઓ પ્રજાની વેદના સમજવા તૈયાર નથી. અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ઉદ્ધત જવાબોથી ગામ લોકોની સહનશક્તિ હવે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી છે. આથી જ સમગ્ર ગામ એક થઈને 12 ઓગસ્ટે મામલતદાર કચેરી સામે પ્રતિક ધરણા અને ભૂખ હડતાલ કરશે. અમારો રસ્તો 3 મહિનાથી બંધ હતો. એ આ ટીડીઓ સાહેબ વત્તા આજુ બધા આવી અને ખોલવાયો. પછી એના પછી પાછા અમે આયા ટીડીઓ સાહેબ પણ તો ફરીથી એવું કેવું થાય છે કે તમે તમારી રીતે મેટલ નાખો, આ તે કરો અને એ પ્રમાણમાં રહેશો. બાકી તમે છે ને કંઈક બાકી રસ્તો જ લેવો હોય તો તમારી જગ્યા આપવી પડશે, વત્તા તમારે કંઈક બીજી જગ્યાએ જગ્યા આપવી પડશે. આવું અમને જવાબ મળ્યો છે કે યોગ્ય નહીં. ગામના આગેવાનો અને વડીલોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી રસ્તાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન સમેટો નહીં થાય. તંત્ર દ્વારા માત્ર કાગળ પર કે કામચલાઉ ખાતરીઓ આપવાને બદલે સ્થળ પર નક્કર કામગીરી કરીને પક્કો રસ્તો બનાવવામાં આવે તે જ સમયની માંગ છે. જો મામલતદાર કચેરી ખાતેની ભૂખ હડતાલ છતાં તંત્ર ઊંઘમાંથી નહીં જાગે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અમારા 3 મહિનાથી રસ્તો બંધ હતો. તે ટીડીઓ સાહેબ આવી અને રસ્તો ખોલાયો અને અમે રસ્તો ખોલાયો પછી હવે પાછા ટીડીઓ સાહેબને આજે પૂછવા ગયા. તે ટીડીઓ સાહેબ એમ કહેતા હતા કે તમે તમારી પોતાની રીતે મેટલ નાખી દો. અમને એવો જવાબ ટીડીઓ સાહેબ અમને એવો જવાબ કરે છે. બીજી તરફ આ સમગ્ર મામલે દાંતા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર આંદોલનની ચીમકી બાદ હવે તાલુકા પંચાયત તંત્ર અને મામલતદાર કચેરી આ બાબતે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે. ગ્રામજનો હવે કામચલાઉ ઉકેલને બદલે માત્ર અને માત્ર લાઇફલાઇન સમાન પક્કા રસ્તાની માંગ પર અડગ રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આજરોજ અડેરણ તરસંગ મુકામે ખેડૂતોશ્રીઓનો અને ગામ લોકોનો પ્રશ્નો હતો છેલ્લા 2-3 માસથી, પરંતુ અંદરના ઘર્ષણના લીધે આજુબાજુના લોકોએ વાડ કરી દીધી અંદર. જેના લીધે આજરોજ તાલુકા પંચાયતની ટીમ અને પોલીસ તંત્ર સંગાથે લઈ અને સ્થળ ઉપર નિકાલ કરી અને એનું સુખદ નિરાકરણ લાવેલ છે. સ્થાનિક પ્રજાની મૂળભૂત સુવિધાઓ પ્રત્યે તંત્રનું આવલણ અત્યંત ખેદજનક છે. ત્યારે હવે 12મી ઓગસ્ટે યોજાનારા આંદોલન બાદ તંત્ર જાગશે કે પછી અડેરણ તરસંગના ગ્રામજનોએ હજુ વધુ હાલાકી ભોગવવી પડશે તે જોવું રહ્યું. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાંતા. વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામે ગૌચરની જમીન ઉપર થયેલા અતિ આક્રમક દબાણો દૂર કરવા માટે તંત્રે લાલ આંખ કરી ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરી છે. થરાદના રામપુરા ગામે આવેલી કિંમતી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ અને સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તો દ્વારા અગાઉ પણ તંત્ર સમક્ષ લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હતી.
ગ્રામજનોની રજૂઆતો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈને આખરે તાલુકા તંત્રે હરકતમાં આવીને ગૌચર જમીન મુક્ત કરાવવાનો નિર્ણય લીધો હતો, જે અંતર્ગત થરાદના તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક તલાટી કમ મંત્રી તેમજ મહેસૂલી સ્ટાફના અધિકારીઓનો મોટો કાફલો જેસીબી મશીનો સાથે રામપુરા ગામે પહોંચ્યો હતો અને દબાણો હટાવવાની સઘન કામગીરી હાથ ધરી હતી. અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસ સ્ટેશનનો મોટો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશ આગામી 3 દિવસ સુધી સતત ચાલુ રહેવાની છે. લાંબા સમયથી પડતર રહેલા આ મામલે તંત્ર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે સમગ્ર વાવ થરાદ પંથકમાં અને ખાસ કરીને દબાણકર્તાઓમાં ભારે ફાળ પડી છે અને આ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે. વર્ષો જૂના ગૌચર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરતા જ સરકારી જમીન પચાવી પાડનારાઓમાં ભારે કંપારી છૂટી ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર ગૌચર જમીન પૂર્ણપણે મુક્ત થાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. પવિત્ર અષાઢ માસની અમાસથી પ્રારંભ થતા દશામાના વ્રતને લઈને બિરડી સહિત સમગ્ર પંથકના બજારોમાં માતાજીની આકર્ષક મૂર્તિઓનું આગમન થઈ ચૂક્યું છે અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી અમાસના પવિત્ર દિવસથી 10 દિવસીય દશામાના વ્રતનું પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને ભીલડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક માહોલ જામ્યો છે. બજારોમાં માતાજીની વિવિધ કદની મૂર્તિઓ તેમજ પૂજન સામગ્રીનું વેચાણ શરૂ થતાં જ તહેવારોની રોનક જોવા મળી રહી છે. આ વર્ષે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને પરંપરાગત આસ્થાને કારણે શ્રદ્ધાળુઓમાં પીઓપીના બદલે માટીની મૂર્તિઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ભીલડીના બજારોમાં વિવિધ આકર્ષક રૂપો અને શણગાર ધરાવતી માટીની દશામાની મૂર્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દર વર્ષે કુમારિકાઓ, પરિણીત મહિલાઓ તેમજ પુરુષ ભક્તો દ્વારા પોતાના પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે દશામાનું કઠિન વ્રત રાખવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માતાજીની મૂર્તિને પોતાના ઘરે શણગારેલી સવારી પર સ્થાપિત કરીને 10 દિવસ સુધી ભાવપૂર્વક પૂજા અર્ચના અને કથા વાર્તા કરશે. 10 દિવસના નિયમિત વ્રત ઉપવાસ પૂર્ણ થયા બાદ ધાર્મિક વિધિપૂર્વક મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. અમાસની સાથે પવિત્ર શ્રાવણ માસની પણ શરૂઆત થતી હોવાથી સમગ્ર વિસ્તારમાં તહેવારોનો માહોલ જામ્યો છે. દશામાના વ્રત સાથે જ પંથકમાં પવિત્ર ધાર્મિક ઉત્સવોની શૃંખલા શરૂ થઈ રહી છે, જેને પગલે આગામી દિવસોમાં ભીલડીના બજારોમાં ખરીદીનો ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વધુ ચરમસીમાએ પહોંચશે. વિનોદ ચાવડા, બીકે ન્યૂઝ ચેનલ, ભીલડી. પાંથાવાડા ખાતે પોલીસ વિભાગ દ્વારા 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પાંથાવાડા પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. પાંથાવાડા પોલીસ સ્ટેશન દ્વારા આઝાદીના 79મા પર્વ નિમિત્તે યોજાયેલી આ વિશેષ તિરંગા યાત્રાથી સમગ્ર વિસ્તારમાં શૌર્ય અને દેશપ્રેમનો ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો. સ્થાનિક તિરુપતિ બાલાજી હાઈસ્કૂલ ખાતેથી દેશભક્તિના નારા સાથે આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો, જે ગામના વિવિધ માર્ગો પર ફરીને પાંથાવાડા ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી. પાંથાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર MB બારડના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ યાત્રામાં પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, GRD, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ સ્કાઉટ દળના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌ કોઈએ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને એકતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો. યાત્રા દરમિયાન ડીજેના તાલે ગુંજતા શૌર્ય ગીતો અને વંદે માતરમ તથા જય જવાન જય કિસાનના નારાઓથી આખું વાતાવરણ તિરંગામય બની ગયું હતું અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રજાના આ સંયુક્ત દેશભક્તિપૂર્ણ આયોજનથી પાંથાવાડામાં આઝાદીના પર્વની ઉજવણીનો અનોખો હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, પાંથાવાડા. ધાનેરામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાગળ ઉપર મંજૂર થયા બાદ પણ કામગીરી ઠપ રહેતા સ્થાનિક યુવાનોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તેઓએ રાજકીય આગેવાનો પાસે જવાબ માગી વહેલી તકે આધુનિક હોસ્પિટલ શરૂ કરવાની ધારદાર રજૂઆત કરી છે.
બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો રાજસ્થાન સરહદ પર આવેલો હોવાથી અહીં આરોગ્ય સેવાઓની જરૂરિયાત ખૂબ જ વધારે રહે છે. ધાનેરા શહેરની વસ્તી પણ હવે 40,000ને પાર કરી ગઈ છે અને તેની સાથે જ ભયંકર બીમારીઓ તેમજ રોગચાળાના કેસો વધી રહ્યા છે. બીજી તરફ ખાનગી આરોગ્ય સેવાઓ દિવસે ને દિવસે અત્યંત મોંઘી થઈ રહી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો એક આધુનિક સરકારી હોસ્પિટલની આશા રાખીને બેઠા છે. ભૂતકાળ અને વર્તમાનના ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ સરકારે ધાનેરા માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સિદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હતી. જો કે લાંબો સમય વીતી ગયા પછી પણ આ હોસ્પિટલ માટે જમીન સુદ્ધા નક્કી કરવામાં આવી નથી, જેના કારણે મંજૂર થયેલી હોસ્પિટલની ફાઇલો સરકારી દફતરે દબાઈ ગઈ છે. સ્થાનિક રાજકીય આગેવાનોએ શરૂઆતમાં સોશિયલ મીડિયા પર સરકારનો આભાર માનતી પોસ્ટ કરી, પણ બાદમાં કોઈએ રસ ન દાખવતા કામગીરી અટકી પડી છે. આ પરિસ્થિતિ વચ્ચે વિજ્ઞાન પ્રવાહના યુવા વિદ્યાર્થીઓએ મેદાનમાં આવીને સરકારી અમલદારો અને રાજકીય નેતાઓ પાસે આ બાબતે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે. એક તરફ જ્યાં ધાનેરા વિસ્તારમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળે છે, છતાં પણ એક સરકારી હોસ્પિટલનું કામ રળિયાત ન થતાં પ્રજા મોંઘી સારવાર લેવા મજબૂર બની છે. યુવાનોએ તમામ પક્ષના નેતાઓને એક થઈને ધાનેરાની આ મુખ્ય સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે. જાનવીબેન રાજેશ કુમાર છે. હું શ્રી આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે હું એક વિદ્યાર્થીની તરીકે એક અપીલ લઈને આવી રહી છું કે આપણા ધાનેરા તાલુકામાં PHC સેન્ટર છે જ. એ PHC સેન્ટર હોવા છતાં પણ આજે આપણે એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપણને ફાળવવામાં આવ્યું છે. એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ફાળવવામાં આવ્યું છે, પણ તેની જે જરૂરિયાત હોય, તેની જે કામગીરી હોય તે સત્વરે પૂર્ણ થઈ નથી. જો તે સત્વરે પૂર્ણ થઈ જાય અને જો તે આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ જો સત્વરે ચાલુ થઈ જાય તો આપણા ધાનેરા તાલુકાના દર્દીઓ જેમને એક રીતે એક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, તે મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં અને સત્વરે તે હોસ્પિટલ ચાલુ થઈ જાય તો 2 વર્ષમાં પણ આપણે બધા રોગો પ્રત્યે જીત મેળવી શકીએ છીએ, તેને હરાવી શકીએ છીએ અને આપણા ધાનેરા તાલુકાના નાગરિકોને આપણે એક માંદગીમાંથી બહાર નીકાળી શકીએ છીએ. તો મારી રાજકીય નેતાઓને અને માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને અને આરોગ્ય વિભાગના દરેક નેતાઓને અને સાહેબશ્રીઓને વિનંતી છે કે તમે અમારી આ એક રજૂઆત અને એક અપીલને સ્વીકારો અને જલ્દીથી તમે અમારું કામ પૂર્ણ કરો, જેથી અમે અમારા તાલુકાના બધા જ નાગરિકોને સારું જીવન પૂર્ણ કરી શકીએ. બેન નરસિંહભાઈ, હું FY BScમાં ભણું છું. અમારા ધાનેરા તાલુકા મથકમાં ડિસ્ક્રિપ્શન હોસ્પિટલની સુવિધા નથી. તે માટે સરકારી અને મુખ્યમંત્રીઓને બધાને માગણી છે કે અમારા ધાનેરા તાલુકામાં નજીકમાં જ એક હોસ્પિટલ અને ડૉક્ટરોની સુવિધા કરો, જે માટે ગરીબો અને અકસ્માતોને કંઈ પણ દૂર જવાની જરૂર ના પડે. ધાનેરા ખાતે હાલમાં કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ દિવસે ને દિવસે અત્યંત જર્જરિત બની રહ્યું છે, જેના કારણે અન્ય શહેરોની સરખામણીએ ધાનેરા આરોગ્ય ક્ષેત્રે ખૂબ પાછળ રહી ગયું છે. નાના મોટા અકસ્માત કે ગંભીર બીમારી વખતે માત્ર પ્રાથમિક સારવાર આપીને દર્દીઓને પાલનપુર કે મહેસાણા રેફર કરી દેવામાં આવે છે, જેનાથી કિંમતી સમય વેડફાય છે. વર્ષોથી ધાનેરાની જનતા સુવિધાસભર હોસ્પિટલની વાટ જોઈને બેઠી છે, પરંતુ કાગળ પરની કામગીરી આગળ વધતી નથી. યુવાનોએ માંગ કરી છે કે સેવાની વાતો કરતા આગેવાનો સરકારી કચેરીઓમાં અટવાયેલી ફાઇલો ઝડપથી પૂરી કરાવે અને સાચા અર્થમાં જનતાને આરોગ્ય સેવા પૂરી પાડે. જ્યારે સરકારે હોસ્પિટલની મંજૂરી આપી હતી ત્યારે નેતાઓએ વાહવાઈ લૂંટી હતી, પણ હવે એ જ નેતાઓ ધારદાર રજૂઆત કરીને કામ શરૂ કરાવે તો જ સાચા જનપ્રતિનિધિ કહેવાશે. મારું નામ વાલેરા હરેશકુમાર ગુલાબજી છે. હું આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આપણા ધાનેરા તાલુકામાં PHC સેન્ટર તો છે, પણ એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની મંજૂરી મળી ગઈ છે, પણ એનું કામ હજી ચાલુ થઈ રહ્યું છે. અને જો આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જો બની જાય તો આપણા બદલે બહુ મોટો ફાયદો રહેશે. કોઈને જો અકસ્માત બીજો થયો હોય તો આપણે ડૉક્ટર આપણને પાલનપુર બીજે શિફ્ટ કરતા હોય છે. જો આપણા ધાનેરા તાલુકામાં નજીકમાં આ સારવાર મળી જાય તો સારી રીતે તેનો ઇલાજ થઈ શકે છે. અને મારે આરોગ્ય મંત્રી અને માનનીય શ્રી મુખ્યમંત્રીને એટલું જ કહેવાનું કે આનું કામ જલ્દી ચાલુ કરાવો. મુખ્યમંત્રીથી લઈને જિલ્લા સંગઠન પ્રમુખ સુધીના નેતાઓએ આધુનિક હોસ્પિટલના નકશા સાથે જાહેરાતો કરી હતી. ત્યારે હવે પ્રજાનો ભરોસો કાયમ રાખવો એ રાજકીય આગેવાનોની નૈતિક જવાબદારી બને છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં કરોડોના ન્યૂ બસ પોર્ટમાં તૈયાર થયેલા સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોથી તાળા મારેલી હાલતમાં ધૂળધાણી. એસટી કર્મચારીઓ ભાડાના મકાનમાં ખિસ્સા ખાલી કરવા મજબૂર બનતા. તંત્રની કાર્યક્ષમતા સામે ઉઠ્યા ગંભીર સવાલો.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આધુનિક ન્યૂ બસ પોર્ટમાં એસટી કર્મચારીઓ માટે તૈયાર કરાયેલા સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોથી તાળા મારેલી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે અને કર્મચારીઓ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. પાલનપુર ખાતે એસટી વિભાગના કર્મચારીઓની સુવિધા માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક ન્યૂ બસપોર્ટની સાથે સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ન્યૂ બસપોર્ટ શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ ક્વાર્ટર્સ હજુ સુધી કર્મચારીઓને ફાળવવામાં આવ્યા નથી. ઇમારતોનો ઉપયોગ ન થવાના કારણે ક્વાર્ટર્સ પરિસરમાં ધૂળ અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે. બીજી તરફ સ્થાનિક એસટી કર્મચારીઓ દર મહિને પોતાના ખિસ્સામાંથી મોટું ભાડું ચૂકવીને શહેરમાં રહેવા મજબૂર બન્યા છે. તૈયાર ઇમારતો તાળા મારેલી પડી રહે અને કર્મચારીઓ ભાડા ભરે, તેને લઈને તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે એસટી વિભાગના સૂત્રોનું કહેવું છે કે ક્વાર્ટર્સમાં થોડું કામ બાકી હોવાથી હજુ સુધી તેનો સત્તાવાર કબજો લેવાયો નથી અને કામ પૂર્ણ થતાં જ ફાળવણી કરાશે. જો કે ટૂંક સમયની આ ખાતરી ક્યારે પૂર્ણ થશે તેને લઈને કર્મચારીઓ અને શહેરીજનોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. કરોડોના સરકારી ખર્ચે તૈયાર થયેલા સ્ટાફ ક્વાર્ટર્સ કર્મચારીઓની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તંત્ર ક્યારે જાગીને આ ક્વાર્ટર્સની ફાળવણી શરૂ કરશે તેના પર સૌની નજર મંડાયેલી છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ઝેર પીરસતા કાળો કારોબાર કરનારા નરાધમો પર બીકે ન્યૂઝ ચેનલનો ધારદાર પ્રહાર. આખરે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલું ફૂડ વિભાગ કાયદાનો સિકંજો કસવા દોડતું થયું. અડેરણ તરસંગ ગામે રસ્તાના પ્રશ્ને તંત્રના અસંવેદનશીલ વલણ સામે ગ્રામજનોનો ભભૂકતો આક્રોશ. બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ પણ કાયમી ઉકેલ ન આવતા 12 ઓગસ્ટે મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલની સજ્જડ ચીમકી. ધાનેરામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી બાદ પણ કાગળ પર કામગીરી અટકી પડતા યુવા પેઢીમાં વ્યાપ્યો ભારે આક્રોશ. નેતાઓએ વાહવાહી લોક્યા બાદ ફાઇલો દફતરે દબાતા ધાનેરાના વિદ્યાર્થીઓએ રાજકીય આગેવાનો પાસે માગ્યો ખુલાસો. પાલનપુરમાં કરોડોના ન્યૂ બસ પોર્ટમાં તૈયાર થયેલા સ્ટાફ ક્વાર્ટર્સ વર્ષોથી તાળા મારેલી હાલતમાં ધૂળધાણી. એસટી કર્મચારીઓ ભાડાના મકાનમાં ખિસ્સા ખાલી કરવા મજબૂર બનતા તંત્રની કાર્યક્ષમતા સામે ઉઠ્યા ગંભીર સવાલો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.